નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો તેમજ દેશ વિદેશમાં રહેતા મારા દર્શક મિત્રો. મારું નામ છે ડૉક્ટર શરદ એમ સોની અને હું તમને આજના વિડીયોમાં એક જબરજસ્ત માહિતી આપવાનો છું કે અત્યારે હવે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો હવે આ શિયાળાના સિઝનના 4 મહિના તમારે એક કામ કરવાનું છે અને એમાં તમારે 3 વસ્તુઓ, હું જે કહેવાનો છું એ 3 વસ્તુઓ તમારે આજે મન મૂકીને ખાવાની છે. અને એ જો તમે વસ્તુઓ ખાશો તો તમને પાછળના 8 મહિના તમારે પાછું વળીને જોવું નહીં પડે. એટલે કે તમને કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, સાંધાનો દુખાવો, હાડકાનો દુખાવો, વારંવાર થાક લાગવો, થોડું કામ કરીએ અને થાક લાગે, અશક્તિ થાય, લોહીની ઉણપ હોય, પછી તમારે કોઈ પણ પેટના પ્રશ્નો હોય, ગેસ, એસિડિટી અથવા વાળ ખરવાનો પ્રશ્ન હોય, તો આ બધા પ્રશ્નોમાં તમને ફાયદો થશે. તો હવે કઈ 3 વસ્તુઓ આપણે ખાવાની છે એની હું તમને આજે વિસ્તૃતમાં માહિતી આપવાનો છું અને એ વસ્તુથી કયા લાભ થશે એની પણ હું તમને આજે માહિતી આપવાનો છું. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. નમસ્કાર મિત્રો, હવે જે આપણે 3 વસ્તુઓ ખાવાની છે એની હું તમને વાત કરવાનો છું. શિયાળાના આ 4 મહિનામાં આ 3 વસ્તુઓ તમારે ખાઈ લેવાની છે, જેથી પાછળના 8 મહિના તમારે પાછું વળીને જોવું નહીં પડે. અને એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, વારંવાર થાક લાગવો, લોહીની ઉણપ, વાળ ખરતા હોય, પેટની તકલીફ હોય, ગેસ, એસિડિટી વગેરેમાં તમને ફાયદો થશે. તો હવે જે પહેલી જે છે વસ્તુ એ છે તલ. તો હવે હું તમને તલ વિશે વાત કરવાનો છું. તો ભારતમાં વૈદિક કાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે. ચરક સંહિતામાં તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમજ માલિશ માટે તલના તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત એનો ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમજ અનેક રોગોને દૂર કરી શકાય છે. અનેક રોગોમાં રામબાણ ઈલાજ મનાતા તલના તેલનો ઇન્ટરનલ અને એક્સટર્નલ એમ બંને પ્રકારે ઉપયોગ થાય છે. તો હવે મિત્રો, શિયાળાની ઋતુમાં તલનું તેલ ખાવાથી શરીરમાં ગરમાટો આવે છે. તમામ પ્રકારના ખાદ્ય તેલોમાં તલનું તેલ ઉત્તમ છે. તલના તેલમાં બધા રોગોને દૂર કરવાની ક્ષમતા છે. રસોઈમાં તલનું તેલ વાપરવાથી પાચન ક્રિયા સુધરે છે અને કબજિયાતની તકલીફ દૂર થાય છે. તે આપણી ન્યુરોલોજિકલ સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે. તેમાં એવા કમ્પોનન્ટ છે જે શરીરમાં ચરબીને વધવા દેતા નથી. આહારમાં તલનું તેલ વાપરવાથી એસિડિટી, ગેસ અને પેટની લગતી સમસ્યાઓમાં રાહત થાય છે. શરીરમાં લોહીની ઉણપ હોય એવા દર્દી તલનું તેલ ખાય તો ફાયદો થાય છે. તલના તેલમાંથી બનાવેલી રસોઈ આરોગવાથી પથરીનો રોગ થવાની શક્યતા નહીવત છે. કિડની અને પિત્તાશયમાં પથરી થઈ હોય એવા દર્દી આહારમાં તલના તેલનો ઉપયોગ કરે તો પથરી તૂટીને નીકળી જાય છે. નિયમિત તલનું તેલ ખાતા હોય તેમને ભવિષ્યમાં બ્લડ પ્રેશર કે હૃદયને લગતી બીમારીનું જોખમ ઓછું રહે છે. સાંધાના દુખાવાની ફરિયાદમાં તલના તેલનું સેવન અને માલિશ બંને કરવા જોઈએ. તલના તેલમાં પર્યાપ્ત માત્રામાં મળી આવતું વિટામિન ઈ, બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, સેલેનિયમ, ફાઇબર અને પ્રોટીન શરીરના હાડકાથી લઈ વાળની સુંદરતા માટે ઉપયોગી છે. એમાં રહેલું ડાયટરી પ્રોટીન અને એમિનો એસિડ મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે. બદામની તુલનામાં 6 ગણું અને દૂધની તુલનામાં 3 ગણું વધારે કેલ્શિયમ તલના તેલમાંથી પ્રાપ્ત થાય છે. 100 ગ્રામ તલમાં અંદાજે 18 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. કાળા તલ અને સફેદ તલ બંનેની ન્યુટ્રિશનલ વેલ્યુ લગભગ સરખી જ હોય છે. તે કોલેસ્ટ્રોલ વધવા દેતું નથી. એથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તલનું તેલ શરીરમાં ગ્લુકોઝના સ્તરને નીચું લાવવામાં સહાય કરે છે. ડાયાબિટીસના પેશન્ટના ડાયટમાં તલનું તેલ એડ કર્યા બાદ 15 દિવસમાં બ્લડ પ્રેશર અને સુગરનું સ્તર નીચું આવ્યું હોવાના અનેક કેસ છે. એમાં મળી આવતું મેગ્નેશિયમ કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટાડે છે. ઓસ્ટિયોપોરોસિસ અને આર્થરાઇટિસ રોગમાં પણ તલનું તેલ ફાયદો કરે છે. ઠંડીની ઋતુમાં વાયરલ અને સિઝનલ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે. તલનું તેલ બોડીમાં મેટાબોલિક રેટને નિયંત્રિત રાખે છે તેમજ ક્રેવિંગને કંટ્રોલ કરે છે.
ઓમેગા 3 અને ફાઇબરના કારણે પેટ ભરાયેલું રહે છે. વેઇટ લોસમાં પણ તલનું તેલ ખૂબ જ ઉપયોગી છે. એન્ટી એજિંગનો ગુણધર્મ ધરાવતા તલના તેલમાં વધતી ઉંમરને અટકાવવાની તાકાત છે. એનાથી ત્વચામાં નિખાર આવે છે. તલના તેલથી શરીરના દરેક હિસ્સાને લાભ થાય છે. હવે આપણે 2 નંબરમાં જોઈશું તો ગોળ. તો ગોળ આપણે શિયાળામાં ખાવો જોઈએ અને ગોળ ખાવાથી કયા કયા ફાયદા થશે એ હવે આપણે જોઈશું. શિયાળાને આરોગ્ય બનાવતી ઋતુ કહેવાય છે. આ સિઝનમાં ગોળનો વપરાશ વધુ થાય છે. એમ કહેવાય છે કે જે શિયાળાના 4 મહિનામાં સ્વાસ્થ્યવર્ધક આહારનું સેવન કરીને પોતાના શરીરને સાચવી લે છે તેમને પછીના 8 મહિના પાછું વળીને જોવું નથી પડતું. શિયાળામાં ગોળનું જ ગળપણ વાપરવાનું કહેવાયું છે. આપણા રસોડામાં ગળપણ માટે ખાંડ અને ગોળ આ બંને વપરાય છે. અલબત્ત હવે હેલ્થ કોન્શિયસ લોકો ખાંડનો ઉપયોગ ટાળીને એની જગ્યાએ ગોળ વાપરવાનો જ આગ્રહ રાખતા થઈ ગયા છે. આ બદલાવ ઘણો જ સારો છે. એ આપણા વડીલો શીરામાં, ચીક્કીમાં અને અન્ય દરેક મીઠાઈમાં ગોળનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. એ સમયે ખાંડ નહિવત વપરાતી. તેઓ નિરોગી હતા અને હિમોગ્લોબિનની કમી ભાગ્યે જ કોઈનામાં જોવા મળતી હતી. બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે. કોઈ પણ મીઠાઈ અથવા ઠંડીમાં ખવાતા પાક પચવામાં ભારે હોય છે, પણ જો એ ગોળ નાખીને બનાવવામાં આવે તો સહેલાઈથી પચી શકે છે. કારણ કે ગોળ પાચન માટે ઉત્તમ છે. તે બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે. ગોળ ખાવાના ઘણા ફાયદા છે. ગોળ ખાવાથી સંતુષ્ટ થાય છે. એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ગોળ ફાયદાકારક છે. લોકો ખાલી પેટે ગોળ ખાવાના ફાયદા અને ગોળ અને ચણા ખાવાના ફાયદા તો જાણો જ છો, પરંતુ ગોળનું પાણી પીવાના પણ અઢળક ફાયદા છે. ગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર ડૉક્ટરો પણ ખાંડને બદલે ગોળનું સેવન કરવાનું સૂચવે છે. ચાલો જાણીએ ગોળના અઢળક ફાયદા વિશે. ગોળમાં આયરનની માત્રા વધુ હોય છે. ગોળમાં હિમોગ્લોબિન વધારવાની ક્ષમતા હોય છે. તેથી ગોળનું દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે. બ્લડ પ્રેશરના દર્દીઓને કંટ્રોલ કરવા માટે ગોળને તમારા ભોજનમાં સ્થાન આપી શકાય છે. હાઈ બીપીના પરેશાન લોકોને રોજ ગોળ આપવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોના હાડકાં નબળા હોય તે લોકો માટે ગોળ અક્ષીર ઇલાજ છે. ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય તે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. કહેવામાં આવે છે કે ગોળ અને આદુને સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. ત્વચા સાફ અને સ્વસ્થ રાખવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. ત્વચાને સાફ રાખવામાં ગોળ અહમ ભૂમિકા ભજવે છે. ગોળ શરીરમાં ટોક્સિન બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. પેટની સમસ્યાવાળા લોકો માટે ગોળ એક આસાન અને ફાયદેમંદ ઉપાય છે. ગોળ ખાવાથી ગેસ અને પાચન ક્રિયાથી જોડાયેલી સમસ્યાને હલ કરવામાં લાભદાયી છે. શિયાળાની સિઝનમાં અથવા શરદી થવા પર ગોળનો પ્રયોગ તમારા માટે અમૃત સમાન હશે. ચા અથવા દૂધ સાથે ગોળનો પ્રયોગ કરી શકાય છે. જે લોકો બહુ કમજોર અને થકાવટ મહેસૂસ કરતા હોય તે લોકો માટે ગોળનું સેવન અક્ષીર ઇલાજ છે. ગોળ શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં પણ સહાયક છે. જે લોકોને પેટમાં ગેસની સમસ્યા હોય તે લોકો પ્રતિદિન 1 ગ્લાસ દૂધ અથવા પાણી સાથે ગોળનું સેવન કરે તો પેટમાં ઠંડક થાય છે. રાત્રે અને બપોરે જમ્યા બાદ ગોળનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. અસ્થમા અને શ્વાસના રોગ માટે ગોળ અક્ષીર ઇલાજ છે. કાનમાં દર્દ થતું હોય તો ઘી સાથે ગોળનું સેવન કરવાથી દર્દની સમસ્યા દૂર થાય છે. મહિલાઓના માસિક ધર્મમાં સમસ્યા થતી હોય તો તેમાં રાહત આપવા માટે ગોળ ઘણો ફાયદાકારક છે. આ દિવસોમાં ગોળનું સેવન બધી તકલીફોમાં રાહત આપનારું છે. જે લોકોની યાદશક્તિ ઓછી હોય તે લોકોએ નિયમિત સેવન કરવાથી યાદશક્તિ વધે છે. વજન ઓછું કરવા માટે પણ ગોળનો પ્રયોગ કરવામાં આવે છે. જે લોકો વધુ પ્રદૂષણવાળા વિસ્તારમાં રહે છે તે લોકોએ પ્રતિદિન 100 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. 100 ગ્રામ ગોળનું સેવન કરવાથી પ્રદૂષણથી થતા નુકસાનથી બચી શકાય છે. શરીરની કમજોરી દૂર કરવા માટે દરરોજ 50 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ, જેનાથી શરીરમાં તાકાત આવે છે. દૂધ સાથે 5 ગ્રામ ગોળ લેવાથી પણ શરીર માટે ફાયદાકારક છે. હવે 3જા નંબરમાં આપણે આવે છે મધ. આપણે પહેલું જોયું તલ, બીજું ગોળ અને હવે 3જા નંબરમાં ભૂલથી 2 નંબર લખાઈ ગયો છે તો આપણે 3 નંબર વાંચશું અને એમાં આપણે આવશે મધ. ઠંડીમાં 1 ચમચી મધનો જાદુ જાણીને તમે પણ પડી જશો વિચારમાં. આ છે 11 ચમત્કારિક ફાયદા. મેડિકલમાં તેને એન્ટીબાયોટિક ગુણ કહેવાય છે. મધમાં વિટામિન B1 અને B6 પણ હોય છે. મધમાં મળી આવતા તત્વોના કારણે તે દવાની સાથે સાથે પોષક પદાર્થ પણ ગણાય છે. આવો જાણીએ કે 1 ચમચી મધના સેવનથી શું શું ફાયદા થાય છે.
ઠંડીના સમયે જો મધનું સેવન કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછું કરવા માટે કરતા હોય છે. મધમાં આયરન, કેલ્શિયમ, ફોસ્ફેટ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મધમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ પણ જોવા મળ્યા છે અને એટલે પણ મધને ફાયદાકારક કહેવામાં આવ્યું છે. પહેલો ફાયદો છે કે સારી ઊંઘ આવતી હોય, જેને ઊંઘ આવતી ના હોય. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે મધમાં સેરોટોનિન કેમિકલ હોય છે જે મૂડને સારો કરે છે, ખરાબ મૂડ માટે જવાબદાર કેમિકલમાં ફેરફાર કરે છે. આવામાં જો તમને અનિદ્રાની સમસ્યા છે તો રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો, ઊંઘ સારી આવશે. 2 નંબરમાં મજબૂત રોગ પ્રતિકારક શક્તિ. એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાના કારણે મધનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 3 નંબર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. રોજ 1 ચમચી મધ ખાવાથી કે હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 4 નંબર શરદી ઉધરસમાં ફાયદાકારક. વર્ષ 2012ના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે રોજ 2 ચમચી મધ ખાવાથી ઉધરસમાં રાહત રહે છે. આ સાથે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાના કારણે તેનું સેવન ઇન્ફેક્શન પેદા કરનારા બેક્ટેરિયાને ખતમ કરે છે. 5 નંબર હૃદયને મજબૂત કરે છે. મધનું સેવન લોહીમાં પોલિફોનિક એન્ટીઓક્સિડન્ટનું લેવલ વધારે છે, જેનાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે. 6 નંબર વજન ઓછું કરે છે. મધ ભૂખને નિયંત્રિત કરે છે, જેનાથી વજન ઓછું થાય છે. રાત્રે સૂતા પહેલાં મધનું સેવન કરવાથી વધુ કેલરી બળે છે. આ ઉપરાંત ચા, કોફી કે કોઈ પણ વેઇટ લોસ ડ્રિંકમાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો, તેનાથી વજન કંટ્રોલમાં રહેશે. 7 નંબરમાં છે એનર્જી બૂસ્ટર તરીકે. મધમાં રહેલા ગ્લુકોઝને શરીર તરત જ એબ્ઝોર્બ કરી લે છે, જેનાથી દિવસભર શરીરમાં એનર્જી જળવાય છે. આ સાથે જ એક્સરસાઇઝ કરતાં પહેલાં અડધી ચમચી મધ ખાવાથી થાક નથી લાગતો. ચા કે કોફીમાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરી શકાય છે. 8 નંબર સ્કિન સુંદર બનાવે છે. ઠંડીમાં મધથી ચહેરા પર 30 મિનિટ સુધી મસાજ કરો, ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. તે સ્કિન માટે નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તેનાથી સ્કિનમાં મોઇશ્ચર જળવાઈ રહે છે. તમે ખીલ, દાગ, ધબ્બા અને સ્કિન ડ્રાયનેસથી પણ બચી શકો છો. 9મું છે એન્ટી એજિંગ. મધમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે સ્કિનમાં પડતી કરચલીઓની સમસ્યાઓને રોકે છે. આ સાથે જ મધ ખાવાથી કે લગાવવાથી મૃત કોશિકાઓમાં જીવ આવે છે. 10 નંબર ત્વચાનો રંગ નિખારે છે. ત્વચાનો રંગ નિખારવા માટે મધ, દૂધ, પપૈયું અને મિલ્ક પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પછી સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ નાખો. રોજ આ પેક લગાવવાથી ત્વચાનો રંગ નિખરવા લાગશે. 11 વાળ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. મધમાં જૈતુનનું તેલ મિક્સ કરીને રાત્રે સૂતા પહેલાં વાળના છેડા અને સ્કલ્પ પર લગાવો. સવારે વાળ શેમ્પૂથી ધોઈ નાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર આ રીતે કરવાથી મોઢાવાળા વાળ, ડેન્ડ્રફ અને વૃક્ષ વાળની સમસ્યા દૂર થશે. તો મિત્રો, મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ. મિત્રો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરજો. થેન્ક યુ.